નમસ્કાર મિત્રો. તો આપણે તમાકુની અંદર જે કુકડ એક જાતની આવે છે બરાબર, અને કુકડ થઈ જાય છે પાંદડા, એના માટે માઇકો બેક કરીને એક દવા આવે છે. એની દવા આપણે છંટકાવ કર્યો તો એ પછી મસ્ત આપણે રિઝલ્ટ મળ્યું છે બરાબર. આપણે શોર્ટ વિડીયોની અંદર કોઈ એવું બધું કહેતા નથી, એની અંદર કોમેડી વધારે છે, પણ આપણે લોંગ વિડીયો બનાવ્યો છે. તો આવો તમને બતાવું કે રિઝલ્ટ કેવું મળ્યું છે. ચલો કેમેરા આ જોઈ શકો છો તમે. આ આપણી તમાકુ છે, આ 35 હતી, અને આની અંદર આપણે હજુ આજ જ નાખવાનું સ્ટાર્ટ કર્યું. અને આ એરંડા છે, આ એરંડાની અંદર આપણે લગભગ નોરતાની પાછળ એડા વાયા હતા બરાબર. તો હાવ દબાઈ ગયા હતા. એની અંદર આપણે માઇક્રોબેટ કરીને આ જે દવા અત્યારે હું નાખું છું એ જ નાખી હતી. તો એનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. એડાનું બતાવો રિઝલ્ટ તમે. મસ્ત રિઝલ્ટ છે બરાબર. અને તમને તમાકુ બતાવું, એની અંદર કુકડવા જો આવું પાન થઈ જાય, આવા થતા હોય છે, આવા પાંદડા થતા હોય છે. આ કુકડ એકદમ આવી જાય છે. તો એના માટે કોઈ દવા હોતી નથી, પણ આ માઇક્રોબેક દવા આવે છે, બહુ મસ્ત દવા આવે છે. એનાથી આપણને બહુ સારામાં સારું મળ્યું છે. તમને બતાવો, આની અંદર મેં નાખી હતી. અહીંયા તમાકુ આપણે થોડીક આગળ પણ છે. આ જોઈ શકો છો તમે તમાકુ, મસ્ત હાઈ ક્લાસ તમાકુ છે. આ તમાકુની અંદર આપણે 1 મહિનાની પહેલાં નાખી હતી બરાબર. એનું તમે રિઝલ્ટ જોઈ જુઓ, એકદમ કોઈ પણ કોકડવા નથી, અને મસ્ત એકદમ તમાકુ બની ગઈ છે. અને તમે એના પાન જોઈ શકો છો. પાન તમે જુઓ, હાથીના કોન જોડે પાન છે બધાય બરાબર. ટોટલ તમાકુ ફર્સ્ટ ક્લાસ છે. એટલે તમારે પણ જો આ પ્રોબ્લેમ ઘણા બધા લોકોને આવતી હોય છે કે કોકડ થઈ જતું હોય, કોકડવા એકદમ આવી જાય તમાકુ બરાબર, કે લેટ હોવાના કારણે ઠંડી નથી પડતી ને એટલા માટે. તો તમે આ માઇક્રોબેક દવા આવે છે, આપણે કોઈ વખાણ નથી કરતા, પણ આપણને રિઝલ્ટ મળ્યું સારામાં સારું. તો તમે એનો યુઝ કરો તો તમારા તમાકુની અંદર તમારી મસ્ત રિઝલ્ટ આવશે. અને આની અંદર મૂળિયાનો વિકાસ કરવા માટેની દવા આવે છે. શું કે જે કુકડવા હોય છે એની અંદર મૂળિયાની અંદર એક ગઠ્ઠો થઈ જાય જાડું, સક્કરિયાની જેમ બરાબર. અને આ દવા નાખવાથી ગાંઠ વેરી જાય છે, અને મૂળિયાનો વિકાસ સારામાં સારો થાય છે બરાબર. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી અને લાઈક શેર જરૂર કરજો.